સ્વાર્થ હોય ને આપણો તો જ આપણે સ્વાર્થનો સત્સંગ કરી સ્વાર્થની કથા કરી. હમણાં જો આયોજકોને કથાકારને કાંઈ રૂપિયો મળે નહીં તો લાવો લખી દો, એક કથા થાય તમારો દીકરો દઈ દો. એવું નક્કી કરી નાખો કે આ જગતની અંદર આ સત્ય સનાતન ધર્મનો મૂળ ગાય ને દીકરી છે, બેની જ પાછળ રૂપિયો ખર્ચવાનો, કરોડો રૂપિયા થાય. કથાકારને, આયોજકને, વગાડવાવાળાને, ગાવાવાળાને, તમને હા કોઈને એક રૂપિયો દેવાનો, જેને કર્યો ને સેવામાં આવો. ફક્ત ને ફક્ત આ રૂપિયો છે. આ ધરતી ઉપર એક ગાય ને એક દીકરી, ગાય અડધો પૈસો છે એ ગાયો માટે, અને અડધો પૈસો છે કોઈ પણ ગરીબ દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, લગ્નમાં ખર્ચ કરો, એના ભણતરમાં ખર્ચ કરો, એના કપડામાં, કોઈ પણ જે ગરીબ હોય, જરૂરિયાત હોય, આવી દીકરીઓ તો લાવો લખી દો. આ ધરતી ઉપર ભગવાનને બોલાવો ન પડે. પુણ્ય એટલું વધે ને એટલે પાપીઓ રેઠા મરે. યાદ રાખજો, પુણ્ય વધે એટલે પાપીઓ રેઠિયા વધે, મરે ને. પણ એવું ક્યાં કરવું? પૈસા મળે તો જ કરવું. આપણે માનતા છે ને આપણને કાંઈક મળે તો જ ભગવાનનું કામ કરવું, ને નથી કરવું.